માર્કેટમાં કોઈ પણ નવો ફોન આવે એટલે આપણે તરત જ તેને ખરીદવા દોડી જઈએ છીએ, પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફોનની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા પછી આપણને સમજાય કે જે અમુક ફીચર્સ આપણને જોઈતા હતા એ તો ફોનમાં છે જ નહીં. તો આ વિડીયોમાં સમજો કે ફોન ખરીદવા પાછળની કઈ એવી ભૂલો છે જે તમારે બિલકુલ કરવી ન જોઈએ. સૌથી પહેલા એ સમજો કે તમારે એન્ડ્રોઈડ ફોન લેવો જોઈએ કે પછી આઈફોન. એન્ડ્રોઈડ અને આઈફોન બંને અલગ અલગ પ્લેટફોર્મ છે. બંનેની કિંમતોમાં ઘણો ફરક છે, પરંતુ બંનેના ફીચર્સમાં શું તફાવત છે એની આપણને જાણ નથી હોતી. જો તમારે માટે ફોનની પ્રાઇવસી વધુ મહત્વની છે તો તમારે આઈફોન પ્રિફર કરવું જોઈએ, અને જો બજેટ વધારે મહત્વનું હોય તો એન્ડ્રોઈડ તમારી માટે યોગ્ય રહેશે. જો તમે ઓફિસ સંબંધિત કામ કરવા માંગો છો તો એવો ફોન પસંદ કરો કે જેમાં મોટી ડિસ્પ્લે સ્ક્રીન હોય. જો તમને ફોટોગ્રાફીનો શોખ છે તો ફોન ખરીદતા પહેલા સેન્સર અને કેમેરા ફીચર્સ ચેક કરી લો. જો તમે ગેમિંગ એક્સપિરિયન્સ માટે પણ ફોન લેવા માંગતા હો તો તમારે હાર્ડવેરના સ્પેસિફિકેશન્સ જોવા પડે. દરેક મોંઘા સ્માર્ટફોન સારા જ હોય તે જરૂરી નથી. ફોનની રેમ સ્પેસ અને પ્રોસેસર જો સારી ક્વોલિટીના ન હોય તો મોંઘામાં મોંઘો ફોન પણ વારંવાર હેંગ થઈ શકે છે. સૌથી મોટી ભૂલ જે લોકો ફોન ખરીદતા પહેલા કરતા હોય છે તે છે લોન્ચ ડેટ ચેક ન કરવી. દર વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની શરૂઆતમાં નવા આઈફોનના મોડલ લોન્ચ થાય છે, અને આ સમય દરમિયાન જૂનું વર્ઝન સસ્તું થઈ જાય છે. તો ડિસ્કાઉન્ટના નામે તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. એટલે ફોન ખરીદતા પહેલા તેનું મોડલ ક્યારે લોન્ચ થયું તે જરૂરથી ચેક કરવું. તો આઈફોન કે એન્ડ્રોઈડ, આ બંનેમાંથી તમે કયો ફોન લેશો? જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં. અને ટેકનોલોજી રિલેટેડ આવી જ માહિતી માટે ફોલો કરતા રહો ટેક કેપિટલ.